રામ રામ ને સીતારામ। જો દોસ્તો મિત્રો, કાલે સાંજે પ્રભુ સેવા આશ્રમની અંદર પ્રભુજીને જમાડ્યા ભૂખ્યાને ભોજન। જન સેવા એ જ પ્રભુ સેવા। આ વિડીયોને બને એટલો શેર કરજો। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કષ્ટભંજન દેવ। જેઓ પ્રભુ સેવા આશ્રમની અંદર પેલા આરતી અને થાળ, આ ભાઈનો કાલનો ભોજન પ્રસાદ હતો। જો બધા પ્રભુજીને પેલા આરતી અને ભગવાનને થાળ લાગે ભોગ, પછી જ બધા પ્રભુજીને જમવા બેસાડવામાં આવે છે। જો બધા પ્રભુજી મસ્ત આરતી ગાઈ રહ્યા છે। પહેલા આરતી, ભગવાનને ભોગ લાગે, ભોજન પ્રસાદ પછી જ લેવામાં આવે। જો ભોગ ચડાવ્યો છે, થાળ ધરાવ્યો છે અને બધા આરતી પ્રભુજી સાથે ગાય છે। અને પછી જો આજનો ભોજન પ્રસાદ, રસ છે, પાપડ છે, રોટલી છે, ઊંધિયું શાક છે, રોટલી, સલાડ। આજનું ભોજન પ્રસાદ પ્રભુજીને રસ, રોટલી, પાપડ, સલાડ। હવે જો બધા પ્રભુજીને જમવા બેસાડ્યા છે, જો બધા પ્રભુજી જમી રહ્યા છે। હવે બધાને થાળી પીરસવામાં આવશે, બેસાડીને જ જમાડવામાં આવે છે બધા પ્રભુજીને। જો બધા પ્રભુજીને થાળી આપવામાં આવે છે, બધા પ્રભુજીને થાળી પીરસાઈ ગઈ છે। હવે જમવા માટે બધાને રસોઈ પીરસવામાં આવશે। રસ, રોટલી, પાપડ, સલાડ। જો દોસ્તો તમે જોઈ શકો છો, બધા પ્રભુજી જમવા મસ્ત બેસી ગયા છે। બધાને થાળી વાટકી પીરસાઈ ગઈ છે। હવે બધાને ભોજન પ્રસાદ પીરસવામાં આવશે। જો આ ભાઈનો ભોજન પ્રસાદ છે રસ, રોટલી। જો આ બેન રોટલી આપે છે, જો આ ભાઈ સલાડ આપે છે, આ ભાઈ ઊંધિયું શાક પીરસે છે। બધા પ્રભુજીને મસ્ત બેસાડીને જમાડવામાં આવે છે। બધા પ્રભુજી બેસીને જમે પણ છે નિરાંતે આનંદથી। 3 વાર પીરસવામાં આવે છે, 3 વાર લિમિટમાં હોય। જો બધા પ્રભુજી જમી રહ્યા છે મસ્ત। જમો જમો મારા પ્રેમની થાળી પ્રભુજી। અમે તો સેવા કરવા માટે જઈએ છીએ, તમે પણ આવો। જન સેવા એ જ પ્રભુ સેવા। જો દોસ્તો બધા પ્રભુજીને મસ્ત જમી રહ્યા છે। ઊંધિયું શાક છે, રોટલી છે, પૂરી છે, રસ છે, સલાડ છે। જો મસ્ત બધા પ્રભુજી જમી રહ્યા છે। જો રસ પીવે, જો અમારે સુરેશભાઈ, જો કિજાણા, જો રસ। જન સેવા એ જ પ્રભુ સેવા। બધા પ્રભુજી મસ્ત જમી રહ્યા છે। જો આ કાકા પાપડ લઈને આ બધાને પાપડ આપી રહ્યા છે। તો દોસ્તો તમે પણ આવો આશ્રમની અંદર। અમે રોજે જઈએ છીએ, રસોઈ બનાવવા માટે જઈએ છીએ, સેવા કરવા માટે જઈએ છીએ। જન સેવા એ જ પ્રભુ સેવા, માનવ સેવા એ જ પ્રભુ સેવા। મસ્ત જમી રહ્યા છે બધા। અમને સેવા કરવાનો લાભ મળે છે, અમને ઘણો આનંદ થાય છે। તમે પણ આવો, તમને પણ ઘણો આનંદ થશે, ચોક્કસથી થશે। જન સેવા એ જ પ્રભુ સેવા। આવો પ્રભુ આવો। જય સિયારામ।